એસીબીએ ખંભાત શહેર પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેના સાથીદારને 3 લાખ રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ ઝડપી પાડ્યા છે. આ એક જાગૃત નાગરિક દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીમાં લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીડી રાઠોડ તરીકે થઈ છે, તેમજ અન્ય આરોપીની ઓળખ મોહમ્મદ ઇમરાન સોદાગર તરીકે ઓળખાય છે. એસીબી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર 3 જુલાઈ 2025ના રોજ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગાયના માંસ સંબંધિત ગુનામાં આરોપીની કોલ ડિટેલમાં ફરિયાદીનો મોબાઈલ નંબર દેખાતો. આનો લાભ ઉઠાવીને આરોપી નંબર 1 પીડી રાઠોડે શરૂઆતમાં આરોપી નંબર 2 મોહમ્મદ ઇમરાન સોદાગર દ્વારા 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી અને તેના પરિવારને માંસ કેસમાં આરોપી તરીકે ફસાવાથી બચાવવા માટે આ માંગ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદીની ઉગ્ર વિનંતીઓ પછી લાંચની રકમ ₹3 લાખ સુધીની કરવામાં આવી. ફરિયાદી આ રકમ આપવા તૈયાર ન હોવાથી ફરિયાદીએ આણંદ એસીબી પોસ્ટ ઓફિસનો સંપર્ક કર્યો અને એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.